છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવારોની વિશાળ રેલી સાથે ફોર્મ ભરવામાં આવ્યા। સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની હાજરી જોવા મળી છે। જિલ્લા પંચાયતની 32 અને 7 તાલુકાની 150 બેઠકો માટે ઉમેદવારી નોંધવામાં આવી। બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે પણ ચૂંટણી જોવા મળવાની છે। ત્યારે ભારત માતા કી જયના નારા સાથે એસડીએમ કચેરીએ ઉમેદવારો પહોંચ્યા। આજે સમગ્ર ગુજરાતની અંદર जिला पंचायत, तालुका पंचायत, महानगरपालिका અને નગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે એના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ 32 જિલ્લા પંચાયત, 28 નગરપાલિકા અને 150 જેટલી તાલુકા પંચાયતના ઉમેદવારો પત્રો ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જેમને પાર્ટીએ પસંદ કર્યા છે એવા તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે હું ખૂબ વિશ્વાસ સાથે કહું છું કે આ વખતે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પૂરેપૂરી 32 જિલ્લા પંચાયતો અમે લઈશું અને સત્તા મેળવીશું। તમામ તાલુકા પંચાયતોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને બોરેલી નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। ત્યારે આજના તબક્કે તમામ ઉમેદવારોને અને શુભેચ્છા પાઠવું છું અને શ્રેષ્ઠ નેતૃત્વનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। હું ડોલરિયા જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર નોંધાવી છે, તો આજે અમે ફોર્મ ભરીને આવ્યા છે, તો હું જંગી મતથી જીતીશ એવી મને આશા છે। આજે કલેક્ટર કચેરી છોટાઉદેપુર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂકીને મને મારું નામ જે જાહેર કરવામાં આવ્યું છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવા, સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબનો અને તમામ મોવડી મંડળનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખાતે 31 શહેર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીમાંથી રાઠવા ભવનસિંહભાઈ રમેશભાઈ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે અને મારા પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ કરીને રાખીને મને મેન્ડેટ આપ્યો છે અને એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છે। અને 31 શહેર જિલ્લા પંચાયતના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોએ મારી સાથે છે અને ખૂબ બહુમતીથી વિજય થઈશું અને ખાતરી છે કે આ વખતે શહેર જિલ્લા પંચાયતની ઉમેદવારીમાં રાઠવા ભવનસિંહભાઈ વિજય થશે અને 4 તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રી સાથે લીડથી જીતીશું અને કઈ નવા નિહાળે હમણાં ચકલા છે પીડા પોપટો એમને હું ગમે તે ઉડાડીને ફેંકી દઈશું એવી ખાતરી આપે છે। અને આ 31 શહેર જિલ્લા પંચાયતના તમામ યુવાનો અમારી સાથે છે અને ખૂબ મહેનત કરીને આગળથી જીતીશું એવો વિશ્વાસ છે મને।